રાજકોટ ગ્રામ્ય પોલીસે અનોખા ચોરોને ઝડપી પાડ્યા છે। શાપર વેરાવળ પોલીસે ટાવરના સાધનો ચોરતા તે ચોરોને પકડ્યા છે। રિમોટ રેડિયો યુનિટ નામનું સાધન ચોરી કરતા ઝડપાઈ ગયા છે। 7 થી 8 કિલોનું સાધન મોબાઈલ સિગ્નલમાં ઉપયોગી છે। જયદીપ બાવળિયા, ધર્મેશ મેવાસિયાની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે આરોપી રાહુલ સતવાણીની પણ ધરપકડ કરી લીધી છે। તો રાજકોટમાં 15 અને અમદાવાદમાં 5 યુનિટ ચોર્યા। ચોરી કરેલા યુનિટ દિલ્હી કુરિયર મારફતે મોકલતા હતા। બ્લેક માર્કેટમાં એક યુનિટની કિંમત 80,000 રૂપિયા છે। ગ્રામ્ય પોલીસે અન્ય આરોપીઓને પકડવા પણ ચક્રો ગતિમાન કર્યા છે। 4Gના ટાવર રહેતા હોય છે। આમાં આ 4Gનો ટાવરનો એક આજના કરીને નોકિયા કંપનીનો બનાવેલો એક રિમોટ રેડિયો યુનિટ હોય છે, જેનો વજન આશરે 8 કિલો 7-8 કિલો રહેતો હોય છે। આ દુનિયાભરમાં તમામ 4G જેટલા ટાવર છે, આમાં આ ઇક્વિપમેન્ટનો ઉપયોગ થાય છે। એનો કામ છે કે નીચેથી ટાવરમાંથી જો સિગ્નલ આવે એને જો ઉપરની યુનિટ છે એની સાથે કનેક્ટ કરવાનું એનું કામ છે કે આમ ટાવર ઉપર ચોરો ચઢાયેલા છે કોઈ માણસ, તો તુરંત શાપર પોલીસ સ્ટેશનની ટીમ ત્યાં પહોંચી અને ઉપરથી 2 માણસોને લાઈવ આ ઇક્વિપમેન્ટ ચોરી કરતા પકડ્યા। પછી એક ત્રીજા માણસ જો એનો મદદગાર હતો એનો પણ પકડવામાં આવ્યો।